આપણે બનાવવાનું છે મોહનથાળ। તો એના માટે આપણે ખાંડ દળી છે। તો ખાંડ દળીને એની અંદર આપણે 2 એલચી અંદર એડ કરી દઈશું। આપણે ખાંડને દળી લીધી છે। આપણે 1 કપ ઘી એડ કરીશું। આપણે બનાવવાના છે અલગ રીતે મોહનથાળ। આપણે અલગ જ ટ્રીક કરવાની છે, ફટાફટ બની જાય એવી રીતના આપણે બનાવવાનું છે। આપણે ગેસને ચાલુ કરીએ। મોટો કપ ઘી નાખ્યું છે તો આપણે નાના કપ 2 કપ ચણાનો લોટ નાખીશું। આની અંદર આપણે 1 કપ પોણો કપ છે ઘરની મલાઈ નાખીશું। ઘરની દૂધની મલાઈ છે। વગર મોણ દીધે કણીદાર આપણે મોહનથાળ બનાવવાનો છે। એકદમ મસ્ત, પણ આનો સ્વાદ તો અલગ જ આવે છે। આપણે આને સારી રીતે શેકાવા દેવાનું છે। આપણે ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। અને આપણે ગોલ્ડન કલર દેખાવા મળે ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરવાનું છે। હવે તહેવાર આવે છે, આઠમ જેવો તહેવાર આવે છે। આઠમમાં તો બધી આઈટમો આપણે બનાવતા જ હોય છે ઘરે ઘરે। કોઈ ફાફડા બનાવે, પૂરી બનાવે, મોહનથાળ બનાવે, ખુખડી બનાવે। તેમાં ગેસે નિરાતે સળવા દેવાનું છે। જેમ શેકાતો જાય ને એમાં હળવો થતો જાય, આપણને હલાવવામાં તકલીફ નહીં પડે। હવે ન પડે તકલીફ। અને જાડા તળિયાનું વાહન લેવાનું, એટલે આપણે જરાય તળીએ દાજે નહીં। શેકાશે ને એમાં એના દાણા પડતા જશે। એકદમ હળવો ફૂલ થઈ ગયો છે અને છૂટો છૂટો થવા મળ્યું છે અને કલર ચેન્જ થવા મળ્યો છે। આપણે મલાઈ નાખી છે। દૂધ નાખવું હોય તો એ ન ખાય, અને મલાઈ હોય તો વધારે એનો પેંડા જેવો સ્વાદ આવે છે, એટલે આપણે મલાઈ એડ કરી છે। એનો કણી કણી વાળો એકદમ સરસ થઈ જાય। પડી ગઈ ને કણી બધી, હજી કલર ચેન્જ થવા દઈશું આપણે, થોડી વાર રહેવા દઈશું। જો તમને મારી રેસીપી ગમે ને તો લાઈક, શેર, અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે હવે કલર ચેન્જ થવા મળ્યો છે, બદામી કલર આવી ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું, કારણ કે પછી આપણે લોયું ગરમ હોય એટલે પછી એકદમ લાલ થઈ જાય તો એનો સારો લાગે। આપણે ગેસને બંધ કરી દઈશું। બંધ કરી અને આપણે આને થોડી વાર હલાવવાનું છે। આપણે હવે નીચે ઉતારી લઈશું। એકદમ બદામી કલર અને સરસ આપણે થઈ ગયો છે। છેજ બી કાસું નથી રહ્યો। કાસો રહીને તો વાસ આવે એટલે આપણને ભાવે નહીં। તો આપણે 1 કપનું માપ લઈશું। માપ પ્રમાણે બરાબર જ આપણી ખાંડ છે। તો આપણે ખાંડની અંદર પૂરું ખાંડ બનાવી છે। આપણે આને હલાવતા રહીશું। હલાવશું ને એટલે એનું ટેક્સચર પાછું અલગ જ થઈ જશે। આમાં આપણે એલચીને એડ કરી દીધી છે। એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે। થઈ ગયું ને આપણે એકદમ મિક્સ। આપણે એની અંદર 1 ચમચી ઘી નાખીશું। ઘી ઓછું લાગે ને તો આપણે ઉપરથી નાખી શકીએ છીએ। આપણે હજી થોડુંક 1 ચમચી ઘી એડ કરીશું। આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે આ એક ડીશ લીધી છે, તો ડીશની અંદર આપણે એક સરખું આપણે કમ્પ્લીટ કરી નાખીશું। આપણે એની અંદર બદામથી એને સજાવી દઈશું। આપણે આ જાયફળ લીધું છે, તો જાયફળને આપણે અંદર એડ કરવાનું છે। મોહનથાળ હોય ને એની અંદર જાયફળ નાખો ને તો જાયફળ ને એલચીનો સ્વાદ સારો આવે છે। તો આપણે ઉપર જાયફળ નાખીશું। આપણે હવે થોડી વાર ઢાંકી દઈશું। ઢાંકી અને આપણે એને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય ને આપણે થોડી વાર ફ્રીજમાં મૂકી દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે એને બટકા પાડીશું। આપણે ફ્રીજમાં મૂકી દીધો, એકદમ ઠંડો થઈ ગયો છે, આંગળીમાં આપણે સોટતો નથી। આપણે હવે આના બટકા પાડીશું। આપણો મોહનથાળ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। એકદમ મસ્ત બની ગયો છે। ઓછો ને સરસ આપણે રૂ જેવો બાર જેવો બન્યો છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।